તો નમસ્કાર મિત્રો, આજે જાણીશું આપણે આજના તાજા સમાચાર તારીખ 4/10/2025 શનિવારના રોજ. તો આજે જોઈએ આજના સૌથી મોટા સમાચાર. તો આજે આપણે જોશું 20 ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ, પીએમ કિસાન, ખેડૂત, બજાર ભાવ અને હવામાન સમાચાર. તો આગળ મિત્રો વાત કરીએ. પીએમ કિસાન 22મો હપ્તો ટૂંક સમયમાં જમા થશે. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આ મહિનાના મધ્યમાં જમા થવાનો છે. તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તાત્કાલિક ચેક કરો. ઈ કેવાયસી વગર પૈસા નહીં મળે. જો તમારું ઈ કેવાયસી બાકી છે તો તાત્કાલિક પૂર્ણ કરો, નહીંતર હપ્તો રોકાઈ શકે છે. આગળ વાત કરીએ. તમે આ સાઇટ ઉપરથી આધાર લિંક ચેક કરવા નવી વેબસાઇટ શરૂ. હવે મિત્રો, ખેડૂત નવી પોર્ટલ પરથી આધાર સ્ટેટસ તમે જોઈ શકો છો. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો એકવાર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ફેક મેસેજ થી સાવધાન. પીએમ કિસાન ના નામે ઠગો ફરી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. નવા ખેડૂતો માટે તક, જેઓ હજી નોંધાયા નથી તેઓ હવે અરજી કરી શકે છે. આ ચેનલ ઉપરથી તમને જે કઈ માહિતી મળશે એ બિલકુલ સાચી મળશે. ખેડૂત ન્યૂઝ, ખેડૂત સમાચાર. ખેડૂતો માટે નવી પાક વીમા યોજના. સરકાર નવી પાક વીમા યોજના લાવી. વરસાદ કે સૂકા બંનેમાં સહાય મળશે. ખેડૂતોને વીજ બિલમાં રાહત મળશે. કેડી વીજ યોજના હેઠળ ખેડૂતોને બિલમાં 30% રાહત મળશે. શરૂ થઈ. નવી ખેતી ટેકનિક શીખવા માટે તાલુકા કેમ્પ ચાલુ થઈ ગયા છે. હવે ખેડૂત લોન માફી અંગે ચર્ચા. તે જ રાજ્યમાં લોન માફી અંગે નવી ચર્ચા. સરકારની જલ્દી બેઠક બોલાવવામાં આવશે. ખેડૂતો માટે ઓનલાઈન સોલ ટેસ્ટ શરૂ. હવે જમીનનો રિપોર્ટ ઓનલાઈન પણ તમને મળશે. મોબાઈલ પરથી ટેસ્ટ રિઝલ્ટ જોઈ શકશો મિત્રો. તો હવે આગળ વાત કરીએ બજાર ભાવ. આજના બજાર ભાવ. કપાસનો ભાવ 8,700 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યો હતો. મગફળીના ભાવમાં વધારો થયો અને ખેડૂતો પણ ખુશ થયા હતા. ગોંડલ માર્કેટમાં જવારના ભાવ ઘટ્યા. ડુંગળીના ભાવમાં તેજી. રિટેલ રેટ ₹30 કિલો. ખેડૂતોને ડાઉનમાં ભાવમાં સહાય વધારવાની અપેક્ષા. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે હવામાન સમાચાર. ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં ઠંડીની શરૂઆત. રાત્રિ તાપમાન ઘટ્યું. સૌરાષ્ટ્રમાં 2 દિવસ સુધી વાદળછાયું હવામાન રહેશે. કચ્છમાં પવનની ઝડપ વધવાની શક્યતા. આવતા અઠવાડિયે વરસાદની સિઝન પૂરી થવાની શક્યતા. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવવાનું પણ ના ભૂલતા.